સ્વસ્થમાં સ્વસ્થ રહેવું હોય અને તાકાતમાં તાકાત જોતી હોય, દૂધ, દહીં, ઘી, માખણ, નોનવેજ આ બધાનો જો કોઈ બાપ હોય તો સરગવો છે. પાટિયાવાળી જમવાનું ક્યાંય મળતું નથી રાજભાઈ. ચોટીલા હાઈવે ઉપર. આ ચોટીલા હાઈવે ઉપર ક્યાંય નથી મળતું. ગામડાની થીમ તમારે એન્જોય કરવી હોય ને તો ભાઈ આ હે ને બેસ્ટ માં બેસ્ટ લોકેશન છે. અને અહીંયા કેટલા લોકો ખાઈ ગયા છે મને કોમેન્ટ જરૂરથી કરો. પ્યોર સિંગતેલમાં ખાવાનું બનાવવામાં આવે છે. કોઈ સાબિત કરી દે કે અહીંયા હોટલની અંદર કોઈ પણ જાતનું પામોલીન કે કપાસિયામાં વાપરવામાં આવે તો એને 1 લાખ ઇનામ આપવામાં આવે. તો સૌથી શુદ્ધ ખોરાક જો કોઈ હોય તો દેશી હોય. દેશી ખોરાક તમારા છોકરાઓને પણ ખાતા શીખવાડો, જેથી કરીને તે 60 વર્ષનો થાય ને તો 18 વર્ષના યુવાનને પણ બસ ભરી લે. બાકી અત્યારે એકચ્યુઅલી વધી ગયું, ફાસ્ટ ફૂડ વધી ગયું. આ વસ્તુથી તમારા છોકરા આગળ જતા હિંમત એની અંદર નહીં આવે, તાકાત નહીં આવે અને જવાનીમાં જ તે ગયડા થઈ જાય. પણ જો તમે દેશી વસ્તુ, દૂધ, દહીં, ઘી, ગોળ, આ બાજરાના રોટલા, દેશી ચટણી આ બધી વસ્તુ ખવડાવશો તો તમારા છોકરાને ક્યાંય જીમમાં જવાની જરૂર પણ નહીં પડે. તમારા વિડીયો તો અમે ઘણા ટાઈમથી જોતા આવતા હોઈએ છીએ, પણ આજ તમારા જેવા વ્યક્તિ, સરસ સ્વભાવના વ્યક્તિને મળીને અમારા દિલને પણ ખૂબ ખુશી થઈ.